હે ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આપણો વિડીયો સ્ટાર્ટિંગ થાય છે બસમાંથી. તમે સમજી જ ગયા છો કે કંઈક જતા છે ભાઈ. તો આપણે જઈએ છીએ દ્વારકા. તો ટ્રીપ કારની આપણે પ્લાનિંગ કર્યો હતો, પણ ફાઇનલી આજે મેળ પડી ગયો છે. આજે તારીખ થઈ છે 8 અને 9:35 થઈ છે. આપણે બરોડાથી નકળી ગયા છે, બસમાં બેસી ગયા અને જઈએ છીએ આપણે દ્વારકા. તો વિડીયોમાં મજા આવવાની છે. આપણી જે ટ્રીપ છે એ તમને પૂરી બતાવીશું. અને ટ્રેનમાં જવાનું તો પણ ટ્રેનની ટિકિટ ફાઇનલ નહીં થઈ, એટલે આપણે જઈએ છીએ બસમાં. પણ બસમાં બી ફૂલ એન્જોય છે, સારી એવી બસ છે. અને આ છે રિંકુ. હેલો, કેવું મજા આવે છે? ઓકે, તો વિડીયોમાં બન્યા રહેજો અને આખી આપણે જર્નીમાં અને વિડીયોમાં મજા આવશે. બતાવીશું આપણે દ્વારકા. ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ, પહેલાં કોઈ વાર ગયો તો નહીં. અને આ છે બસ આપણી, જાય છે બસ દ્વારકા. સવારે આપણે પહોંચી જઈશું. વાગ્યા છે હમણાં 9:30 જેવા થયા છે. સવારે પહોંચી જઈશું આપણે. તો મળીએ આગળ. તો જમવાનો ટાઈમ તો નહીં મળ્યો ઘરે, તો રિંકુ બનાવી દીધી હતી ખીચડી. હા રે ગાઈસ, ખીચડી એકદમ ડબ્બો ભરી લાવ્યા છે. એન્જોય. તો હવે બસમાં ચાલુ બસમાં જ ખાવું પડશે, કેમ કે હું જોબથી આવ્યો મોડો, લેટ આવ્યો. અને 8:30ની જેવી બસ હતી, તો બરાબર આપણે નકળી ગયા. ખીચડી છે તો ખાઈ લઈએ હવે ખીચડી. ઓકે, લાગી છે ભૂખ. તો અરે આપણી બસ રાઘવ ટ્રાવેલ્સ. હા છે રિંકુ, 20 મિનિટનો હોલ્ડ હતો, તો આપણે ઉભા રહ્યા છે અહીંયા 20 મિનિટ માટે. આ રહી આપણી ટ્રાવેલ્સ. કેવું એન્જોય? આ છે ધ્રુવી, આ છે ચિરાગ, આ પણ આવે છે. અમે 4 જણ જઈએ છીએ બધા. તો બન્યા રહેજો વિડીયોમાં, મજા આવશે આગળ. બોલો, કંઈ કહેવું છે? ઓકે, ચાલો તો મળીએ આગળ. વાગ્યા છે 5:50 થઈ છે અને ફાઇનલી પહોંચવાયા છે હવે દ્વારકા. ખાલી 20 કિલોમીટરનો રસ્તો છે. જોઈ શકો, આ રે જો પવન ચક્કીને છે ને બધું. તો પહોંચી ગયા છે ફાઇનલી 6 વાગે એટલે હજી 20 મિનિટ જેવું લાગશે. અને જઈને પછી આપણે હોટલ રાખીશું, રૂમ રાખીને ફ્રેશ થઈને પછી આપણે જઈશું દ્વારકાના દર્શન કરવા. આ જોઈ શકો, આવું છે કંઈક દ્વારકા. તો ઓકે, મળીએ આગળ. સો ફાઇનલી આવી ગયા છે આપણે દ્વારકા અને રાખી લીધી છે રૂમ ડબલ બેડની અને એસી વાળી. એસી તો ફાઇનલ જોયા રિંકુ માટે, સ્પેશિયલ એસી. અને હવે આપણે રેડી થવાનું છે. રેડી થઈને જઈશું દર્શન કરવાનું. દર્શન કરીને બધી આગળનો પ્લાન છે. ક્યાં ક્યાં જવાનું છે? ઓકે, તો બધું જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો, તો મળીએ આગળ. તો હે ગાઈસ, વાગ્યા છે 9 અને થઈ ગયા છે રેડી. પાછળ દેખાય છે આપણે મંદિર. આ રહ્યો, આ છે મંદિર. પાછળ છે બીચ, દરિયો. અને ફોટોશૂટ થોડું કરીએ અને રિંકુ લોકો રેડી થાય છે નીચે. અને પછી આપણે દર્શન કરવા જવાનું છે. તો મળીએ આગળ. વિડીયોમાં બન્યા રહેજો, બતાવીશું. પછી મંદિરે જવાનું છે, બીચ પર બી જવાનું છે. મજા આવવાની છે વિડીયોમાં, તો મળીએ આગળ. સો આપણે આવી ગયા છે ગોમતી તળાવ. આ રહ્યો છે ગોમતી તળાવ, આ રહ્યું મંદિર. તો અહીંયાથી પાણી લગાવીને પછી આપણે દર્શન કરવા જવાનું છે. પબ્લિક છે ગાઈસ, જો ફૂલ પબ્લિક છે. આ છે રિંકુને ભૂખ લાગી છે, તો જઈએ છીએ હવે અંદર. અને અહીંયાથી હવે પાણી એમ તો નહાવાનું જ હોય છે, નાહતા કોઈ નહીં. અને પાણી લગાવીને પછી ત્યાં દર્શન કરવા જઈશું. જય
સો ફાઇનલી 1 કલાકથી લાઇનમાં હતા અને 1 કલાક પછી 1-1.5 કલાક જેવો થયો દર્શન કરીને બહાર આવ્યા છે. મોબાઈલ તો અલાઉડ નહીં. તો આ રિંકુ અહીંયા બેઠી, ધ્રુવી 1 વાગી ગયો છે. 1 તો હજી જમવાનું પણ બાકી છે. તો પછી જમીન હજી ફોટોશૂટ થોડો કરીએ ને, ફોટોશૂટ કરીને જમીન પછી જવાનું છે. સો ગાઈસ આપણે જમીન આવી ગયા હતા ઘરે બપોરે અને જમીન હવે જઈએ છીએ શિવરાજપુર બીચ. કપડા ચેન્જ થઈ ગયા છે. 4 વાગ્યા છે. 4 વાગ્યા શિવરાજપુર બીચ પર જઈએ છીએ. ત્યાંનો નજારો જોઈએ તો ઘણો મજા આપણે શિવરાજપુર બીચ જઈને. સો ગાઈસ આપણે જતા હતા શિવરાજપુર બીચ, પણ વચ્ચે મસ્ત એવું રિસોર્ટ જેવું આવ્યું છે. તો બધા ચા પીવા ઊભા રહી ગયા છે. કેવું ચિરાગ, મજા છે ને? મોજ. ચાલો ચા પી લઈએ છે. 5 વાગ્યા છે એટલે ચા પીને પછી પાછા શિવરાજપુર જઈએ છીએ. આપણે 1.5 કિલોમીટર બાકી છે અહીંયાથી. ચાનો સબળ કમાલ લીધો. ચાલો. સો ગાઈસ ફાઇનલી આવી ગયા છે શિવરાજપુર બીચ. જોઈ શકો છો, એક જબરજસ્ત યાર. પવન પણ વધારે આવે છે, એકદમ ઝલકો બલકો આવે છે. ચિરાગ, ધ્રુવી, પબ્લિક પણ નાહી છે. આપણે તો નાહવાનું નહીં, એકદમ ખાલી ફોટો શૂટ કરીએ છીએ. અને એમ નજારો જોવો, 1 નંબર છે, જોરદાર. શિવરાજપુર બીચ કંઈ ચીલ્લી કરીએ, થોડી ફોટો શૂટ કરીએ અને પછી જવાનું છે આપણે પાછા દ્વારકા. આજની નાઇટ અહીંયા છે દ્વારકામાં, અને પછી જવાના છે આપણે. જોઈ શકો. તો ગાઈસ વાગ્યા 6 અને હજી આપણે રહીએ છીએ. જોઈ શકો આ રિંકુ ફૂલ એન્જોય કરીએ છીએ. ફોટોશૂટ જ ચાલે છે, ફોટો વિડીયો. હા ચિરાગ ફૂલ એન્જોય કરીએ છીએ, ખાલી ફોટો વિડીયો ચાલુ છે. બસ મજા આવે છે ગાઈસ. જઈએ છીએ હજી શાંતિથી 7-8 વાગે ઘરે જઈએ. સનસેટ થાય તો સનસેટના ફોટા સારા આવશે. એના પછી આપણે જઈએ ઉપર. સો ગાઈસ ફાઇનલી 7 વાગી ગયા છે અને જઈએ છીએ આપણે હવે હોટલ પર. હોટલ પર જવાનું છે. હજી જમવા પણ જવાનું છે. જમીને પછી હોટલ પર જઈશું. તો હજી શોપિંગ પણ કરવાનું છે, બધું લેવાનું બધું જ બાકી છે. 4 વાગ્યાના તો અહીંયા બીચ પર જ હતા. તો બન્યા રહેજો વિડીયોમાં. વાગ્યા છે 9. આપણે આવી ગયા છે માર્કેટ આવ્યા છે થોડું શોપિંગ કરવા. રિંકુ લે છે બંગડી. શોપિંગ કરીને જવાનું છે ખાવા. જમવાનું હજી બાકી છે. આ ચિરાગ થોડું લઈ લઈએ, એ મળે જોઈ લો. ખાવા આવીએ છે બધા. બહુ ભૂખ લાગે છે. 11 વાગ્યા. ખાઈ લઈએ. પનીર લીધું છે, રોટી. તો ફટોફટ ખાઈને ઊંઘવું પડશે. ઊંઘ આવે છે બહુ. સો ગુડ મોર્નિંગ. અને આજે બીજો દિવસ છે. રાત્રે આવીને ઊંઘી ગયા હતા. બ્રેકઅપ ચાલુ છે, બધું રેડી થાય છે. શું કે ચિરાગ, રેડી? રેડી. ચાલો તો રેડી થઈ ગયા છે હવે. અને હવે જવાનું છે આપણે ક્યાં જવાનું? હા, દ્વારકાધીશના દર્શન હજી કરીને ફરી હજી બાકી છે. કાલે ખાલી શિવરાજપુર બીચ ગયા, મંદિર દર્શન કર્યા, શિવરાજપુર બીચ, બસ. એના સિવાય બીજે કશે જ નહીં ગયા. તો બધું જ બાકી છે ફરવાનું. તો આજે સાંજ સુધી અહીંયા જ છે. તો બેકઅપ કરી દઈએ. રૂમ ચેકઆઉટ કરવાનું છે. ચેકઆઉટ કરીને અને પછી જઈએ. ગાઈસ આજે બીજો દિવસ છે. જોઈ લો. શું કે છોટું, શું કહે છે? અને પબ્લિક બહુ જ આજે. અરે મંદિર જય દ્વારકાધીશ. મંદિર છે આજે બહુ પબ્લિક છે. અહીંયા બહારથી આપણે દર્શન કરી લીધા અને જઈશું હવે આગળ. પ્રસાદ લઈએ છે. કયું લેવું છે પ્રસાદમાં? કાલે બી લીધો છે, આજે બી લીધો. પ્રસાદ લઈ લઈએ છે. જોઈ શકો છો પ્રસાદ.
બેટ દ્વારકા આવી ગયા છે. પબ્લિક જોવો ભાઈ, ફૂલ પબ્લિક છે. દર્શન કરવા જવાનું છે આગળ. પબ્લિક જોવો ગાઈસ, દરિયો જોવો, દરિયો. હા, દરિયો છે બધું. આ સુદર્શન સેતુ. સો આપણે આવી ગયા છે ભડકેશ્વર મહાદેવ મંદિર. આ રહ્યું ભડકેશ્વર મહાદેવ મંદિર. એની એકદમ એક્ઝેક્ટ બાજુમાં દરિયો છે. ફૂલ પવન આવે છે દરિયામાંથી, જોઈ લો. આ રહ્યું મંદિર, ત્યાં મંદિર છે. દર્શન કરવાના બાકી છે હજી. આ રીતના થઈ ગયું છે. ફરી ફરીને એકદમ થાકી ગયા છે ફરી ફરી. હે ગાઈસ, આપણે વાગ્યા છે 9 વાગ્યા છે અને દ્વારકાથી જઈએ છીએ વડોદરા. તો આઈ હોપ તમને વિડીયો મજા આવ્યો છે, વિડીયો ગમ્યો છે. અને બસ આજે થોડી ઠીકઠાક મળી ગઈ છે. કુલિંગ થતું નહીં. એસી છે પણ કુલિંગ નહીં થતું ગાઈસ. અને થોડું મજા નહીં આવતી. કાલે બહુ મસ્ત સારી એવી બસ હતી. તો હવે મળીએ એક નવા વિડીયોમાં. તો નવા વિડીયોમાં નવા હશે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ એક નવા વિડીયોમાં. બાય, ટાટા.